હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ હે, કેમ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય. તો ફાઇનલી આપણે પહેલી વાર જાય છે હનુમાનગાળા ઘરમાં આવેલું છે ત્યાં ફરવા. તો ફાઇનલી આપણે મોબાઈલ હાર્દિકભાઈને આપી દીધો છે, કેમ કે આપણે ગાડી હાંકીએ છીએ. આપણે ગાડી હાંકતા વ્લોગ ન ઉતારી શકીએ એટલે મેં હાર્દિકભાઈને વ્લોગ ઉતારવા આપી દીધો છે. આપણે ગાડી હોય જવા દઈએ છીએ. આપણે ફાઇનલી હોય જાય છે. વરસાદનું મોસમ છે એટલે મજા આવે એવું છે, વરસાદ આવે એવું છે. જો આવું કાંઈ વાતાવરણ છે મિત્રો. આપણી ગાડી થોડીક ભીગી થઈ ગઈ છે. આપણા પહેલાં એ ભીગી થઈ ગઈ છે. આપણે તો કંઈ ખાધું નથી એટલે એને થોડુંક પેટ્રોલ નાખી દઈએ. પેટ્રોલ વાળા ભાઈ કે કેટલાને પૂરો? તો આપણે કીધું 150 રૂપિયા દીધા. ચાલો તો ફાઇનલી આપણે પહોંચી જશે હનુમાનગાળા રસ્તા ઉપર. જો આ રીતનો કઈ રસ્તો છે મિત્રો, ઉપર ખાબર રસ્તો છે. આવે છે આગળ થઈ ગયા અમારાથી. ફાઇનલી મિત્રો આપણે ગાડી બહાર મૂકી દીધી છે અને અહીંયા બોલેરો સામે મોરે આવવા દીધો છે. ફૂલ બાકાજી ગયો મોરે દઈ દીધો છે અને ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે. અમે અહીંયા મિત્રો સોમાં આવો તો ગાડી બારી મૂકીને આવીને વરસાદના તમે હેરાન થશો, બહુ ગારો છે. અહીંથી આપણે હાલીને જઈએ છીએ. અહીંથી કેટલું છે આપણે ખબર નથી, કેમ કે મિત્રો આપણે પહેલી વાર આવ્યા છીએ. આ રીતનો કઈ છે રસ્તો. જો અહીં આપણે નારું આવી ગયું છે. અહીં મિત્રો નેરું ચાલુ છે. પાણી થોડું વરસાદ થઈ ગયો છે એટલે પાણી ચાલુ છે અહીંયા. ગારો આવી ગયો છે એટલે અહીંયા નાની એવી કેડી છે, પગ કેડી, એટલે અહીંયા ટ્રાફિક થઈ ગઈ છે. બાહરિયા હા ભુવાજી હલવાયા જય હનુમાન ગાન ગુણ સાગર. ટ્રાફિક થઈ ગઈ છે મિત્રો. મિત્રો તો અહીંયા બહુ પથ્થરમાં ત્યાં સીતારામ લખેલું છે, જોઈ શકો છો તમે. ફાઇનલી મિત્રો જો અહીંયા બધા પથ્થરમાં અહીંયા કાંક છે, અહીંયા કાંક થાનક એમાં બધા સિક્કા ચોંટાડતા હતા. આપણે પણ ચોંટાડી દીધો મિત્રો. 2 રૂપિયાનો સિક્કો હતો એટલે. હાલો તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી જશે. આ રીતનું કંઈ છે મિત્રો પહાડમાં, તમે જોઈ શકો છો. ચાલો મિત્રો આપણે દર્શન કરી લઈએ અને તમે મિત્રો પણ દર્શન કરી લો હનુમાન દાદાના. ચાલો જો આ રીતના છે કઈ હનુમાન દાદા મંદિર.